આપ્યું અને કહ્યું કે અનીતિથી મેળવેલા સુવર્ણમાં તારો વાસ હો. નીતિથી નહીં, અનીતિથી મેળવેલા સુવર્ણમાં તારો વાસ હો. મેરી ભાઈ બહેન, અનીતિનું નાણું આવે ને એ આપણને સુખ ના આપે, સગવડ આપે, સુખ ના આપે. નીતિનું નાણું હશે ને એ સગવડે આપશે અને સુખે આપશે. અનીતિના નાણાંથી આપણે વ્યવસ્થા તો ઘણી ઊભી કરી શકીશું, પણ એ વ્યવસ્થા આપણને સુખરૂપ નહીં બને. આશીર્વાદ આપ્યો છે અને પછી પરીક્ષિત નગરમાં પાછા ફર્યા અને નગરમાં પાછા ફરી પોતાના રાજમહેલના ખજાનાની સુંદર મજાનું દર્શન કરતા પરીક્ષિત નીકળ્યા. એમાં એક બહુ જૂની પેટી દેખાણી. પેટી ખોલાવી તો એમાંથી સુંદર મજાનો એક રત્ન જડિત મુગટ દેખાયો. આ મુગટ જરાસંધનો હતો અને ભગવાને ભીમની પાસે છળ કરાવી, કપટ કરાવી, બ્રાહ્મણ વેશે ભિક્ષાની અંદર દ્વંદ્વ યુદ્ધ મંગાવી અને કપટ કરીને ભીમને માર્યો હતો. ભીમે મારે ભાઈ બહેન જરાસંધને હણ્યો હતો અને કપટ કરીને જરાસંધ હણાયા પછી બંનેને લઈ, અર્જુનને ભીમને લઈને કૃષ્ણ પાછા ફરતા હતા. એટલે ભીમે અર્જુનને ખાસ કરીને ભીમે કૃષ્ણને કહ્યું, હે ભગવાન, આ જરાસંધનો મુગટ મને બહુ ગમે છે. ભગવાન કૃષ્ણએ ના પાડી હતી, હે ભીમ, એ મુગટ આપણા મુગટ ઉપર આપણો અધિકાર નથી, કારણ કે આપણે યુદ્ધ મેદાનમાં લલકાર કરીને આપણે ભીમને માર્યો નથી, કપટ કરીને ભીમે તે જરાસંધને માર્યો છે, માટે જરાસંધની સંપત્તિ ઉપર તારો અધિકાર નથી. આમ જ્યાં કહ્યું છે, છતાં ભીમે હઠ કરી, મુગટ અમે પહેરશું નહીં, જો તમે ના પાડો છો તો ધારણ નહીં કરીએ, પણ આ મુગટ અમને લઈ જવા દો. હઠ કરીને મુગટ લીધો છે. એ જૂની સંદૂકમાં, પેટીમાં હતો. આ મુગટને આજ કાઢી અને જ્યાં જરાસંધે ભીમે કહેવાય છે અહીંયા માથા ઉપર ધારણ કર્યો અને જરાસંધનો આ અનીતિનો મેળવેલો ભીમ દ્વારા મુગટ જે અનીતિથી મેળવ્યો હતો, અનીતિના મુગટ, સોનાના મુગટને જ્યાં ધારણ કર્યો, એમાં રહેલો જે કળિયુગ હતો, આ કળિયુગે મહાન ભગવત ભક્ત હતા પરીક્ષિત, એની બુદ્ધિને પણ ભ્રમિત કરી દીધી. કારણ કે આ કળિયુગનો સ્વભાવ છે, જીવની બુદ્ધિ ક્યારેય ભ્રમિત થઈ જાય. અને એટલે અમે વિદ્વાનો કાયમી અમે વ્યાસપીઠ ઉપરથી વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને બહેનોને વિનંતી કરીએ છીએ કે અતિ અંધશ્રદ્ધામાં ન પડો. અને બને ત્યાં સુધી ભલે વ્યક્તિનો વિશ્વાસ ન આવે તો કાંઈ નહીં, કારણ કે આ કળિયુગનો પ્રભાવ છે, વ્યક્તિની મતિ તો ગમે ત્યારે બદલી શકે. એટલે અમે એવો આગ્રહ નથી કરતા કે કોઈ વ્યક્તિનો વિશ્વાસ કરવો, પણ બહેનોને એટલી વિનંતી છે કે શાસ્ત્રના વચનનો વિશ્વાસ કરવો, કારણ કે યુગ ગમે હશે, શાસ્ત્રના વચનોમાં કોઈ દી કોઈ ફેરફાર નહીં થાય. આજે ધર્મની આડમાં ઘણીવાર બહેનો દીકરીઓના શોષણ થાય છે. ત્યારે અમે બહેનોને સાવધાન કરીએ છીએ, અંધશ્રદ્ધાથી ઘેરાવું નહીં, શ્રદ્ધા રાખે. દુઃખ જો અસહ્ય બની જાય ને તો ઘરના એકાંત ખૂણે લુણાઈ માના ખોળામાં માથું નાખીને દુઃખ રડી લેજો. આ જગદંબા તમારા દુઃખને હળી દેશે. પણ જ્યાં ત્યાં જેની તેની પાસે બહુ દોરા ધાગા કરાવવા દોડશો નહીં. કારણ કે આ યુગ છે ને, એ બોટલ એની પાસે હોય અને એનું જે ઢાંકણ છે ને એ એની પાસે હોય. જેવા તમે ગયા એટલે અંદર. इसलिए सावधान मेरे भाई, અંધશ્રદ્ધામાં ફેલાશો નહીં. દુઃખ અસહ્ય બની જાય તો કુળદેવીનો દીવો કરી અને માના ખોળામાં માથું નાખીને દુઃખને રડી લેજો, તમે હળવા ફૂલ થઈ જશો. બાપ તેથી સુરાપુરા બાપાને સંભાળજો અને તેથી નકળંગ રામદેવને સંભાળજો, તમારા ઈષ્ટને સંભાળજો, તમારા પરમાત્માને સંભાળજો. અને લુણાઈ માના ખોળામાં માથું નાખીને રડી લેશો તો દુઃખ હળવું થઈ જશે. પણ મહેરબાની કરીને બહુ ક્યાંય દોરા ધાગા કરાવવાનો આ યુગ નથી. કારણ કે ધર્મની આડમાં આજ ઘણા શેતાનો બેઠા છે. અને એટલી વિનંતી કરીએ છીએ કે વ્યક્તિ પર ભરોસો ન આવે તો ન કરશો, શાસ્ત્રના વચન ઉપર ભરોસો કરજો. કારણ કે શાસ્ત્રના વચનમાં કોઈ દી યુગથી કોઈ ફેરફાર થતા નથી, એ તો અખંડ રહે છે. સુખદેવ એ સુંદર મજાની કથા રસનું જ્ઞાન બતાવી રહ્યા છે. પરીક્ષિત મહારાજ મુગટને ધારણ કર્યો, મતિ બગડી અને એને કળિયુગનો પહેલો વિચાર આવ્યો હિંસા, અને એને હિંસા કરવાની ઈચ્છા થઈ.
મૃગ્યા કરવા ગયા છે. શમીકના આશ્રમમાં ભૂલા પડ્યા. ભૂખ, તરસ, થાક અને માથા ઉપર રહેલો કળિયુગ વિવેક ચૂકેલા પરીક્ષિતે સમાધિની અવસ્થામાં બેઠેલા શમીકનું અપમાન કર્યું. મરેલો સર્પ આશ્રમમાં પડ્યો તો બાણના ફણા વડે ઉપાડી અને એને શમીક ઋષિના કંઠમાં આરોપિત કર્યો. એક તો માથા ઉપર કળિયુગ, ઉદરની ભૂખ અને અવિવેકી બનેલા એવા પરીક્ષિત રાજા એ રીતે એક તપસ્વી, એક મહાપુરુષ સમાધિ અવસ્થામાં બેઠા હતા, એનું અપમાન કરી અને મહેલે પાછા ફર્યા છે. માથા ઉપરનો જરાસંધનો મુગટ હેઠો ઉતાર્યો. માથાનો કલી દૂર થયો અને માથાનો કલી જેવો દૂર થયો તરત જ મનમાં વિચાર આવ્યો, આજ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જે માથું આજ સુધી સાધુ સંતો મહાપુરુષો અને ગુરુના શ્રી ચરણમાં ઝૂકતું આવ્યું છે, એ જ માથાએ આજ કોઈ સાધુનું અપમાન કર્યું છે, કોઈ સંતનું અપમાન થયું. હૃદયમાં દુઃખ થયું અને મનમાં જ્યાં પોતાની કરેલી પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યા છે. બીજી બાજુ શમીક ઋષિ સમાધિમાં હતા. એના પુત્ર શૃંગી બાળ સખાઓના સંગમાં રમતા રમતા આશ્રમમાં આવ્યા છે. પિતાના સમાધિ અવસ્થામાં બેઠેલા પિતાના કંઠમાં મરેલો સર્પ જોયો અને મરેલો સર્પ જોયો જોતાની સાથે બાળકને દુઃખ થયું અને દુઃખ થયું એટલે બાળક એને ક્રોધ આવ્યો. ક્રોધ સાથે શમીકના પુત્ર શૃંગીએ પોતે હાથમાં જળને ધારણ કર્યું છે અને ક્રોધ સાથે શ્રાપ આપ્યો છે કે સમાધિની અવસ્થામાં બેઠેલા મારા પિતા શમીકનું જેણે મરેલો સર્પ કંઠમાં નાખી એનું અપમાન કર્યું છે, આજથી 7મા દિવસે એને મહાભયંકર વિષવાળો તક્ષક કરડશે અને તક્ષક કરડતા એ મરણને શરણ થશે. ઇતિ લંઘિતમર્યાદમ તક્ષક સપ્તમે હને દક્ષન્તે સ્મ કુલાંગાર મરેલો સર્પ નાખીને જેણે મારા પિતાનું અપમાન કર્યું, આજથી 7મા દિવસે એને મહાભયંકર વિષવાળો તક્ષક કરડશે અને મરણને શરણ થશે. બાળક રડવા લાગ્યો અને બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. શમીકની સમાધિ તૂટી અને કંઠમાં મરેલો સર્પ હતો. જેમ ફૂલનો હાર ઉતારે એમ માન કે અપમાનનો વિચાર કર્યા વિના મરેલા સર્પને એક બાજુ મૂકી દીધો છે. રડતા બાળકને પૂછ્યું. રડતા બાળકે બધી જ ઘટના કહી અને શમીક મહારાજને થયું, અરે આપણા રાજ્યમાં આપણા આશ્રમમાં આપણા પરીક્ષિત રાજા આવ્યા હતા, આપણે એનું સન્માન કરવું જોઈએ, એને બદલે આપણે એનું સન્માન ન કરી શક્યા. પહેલી ભૂલ તો હે શૃંગી આપણી છે. પુત્રને વિવેકથી સમજાવે છે, નાનકડી ભૂલનો બહુ મોટો શ્રાપ તમે અવિવેકથી આપી દીધો છે, માટે હવે જલ્દી થઈ અને શમીકને સમાચાર આપી દો. હે શમીક કહે છે, હે શૃંગી ઉત્તમ શિષ્યોને રવાના કરો અને મહારાજા પરીક્ષિતને ખબર આપો કે હવે એની પાસે આયુષ્યના ફક્ત 7 દિવસ બાકી છે. શિષ્યો ગયા છે. પ્રાયશ્ચિત કરી રહેલા પરીક્ષિતને ખબર પડી એક ઋષિપુત્રનો શ્રાપ મળ્યો છે, 7 દિવસમાં મરણને શરણ થવાનું છે. પોતાના મોટા પુત્ર જન્મેજયનો એને રાજ્યાભિષેક કર્યો. રાજ સત્તા સંપત્તિ ભોગને છોડી અને મહારાજા પરીક્ષિત ગંગાને કિનારે આવીને બેઠા છે. ગંગાના કિનારે જ્યાં પરીક્ષિત આવીને બેઠા, એક પછી એક મહાબળવાન એવા તપસ્વી મહાપુરુષો, સંતો, ઋષિઓ, સાધુ આ સમાજ આવવા લાગ્યો છે. પરીક્ષિત બહુ રાજી થયો. મારા અંત સમયે આપ જેવા સિદ્ધો, આપ જેવા તપસ્વીઓનું મને દર્શન થાય છે, એ મને લાગે છે કે મારું મૃત્યુ ધન્ય છે. બધાનું સ્વાગત કરે. એટલામાં છોકરાઓનો અવાજ આવ્યો, કોઈ પાગલ છે, કારણ કે નિજ મસ્તીમાં સુખદેવજી મહારાજ ત્યાંથી ફરતા ફરતા નીકળ્યા છે. સુખદેવજી મહારાજ એક તો દિગંબર અવસ્થામાં છે
અવધૂત વેશધારી છે, બ્રહ્મરૂપી આત્મરૂપી બ્રહ્મમાં સ્થિર રહેનારા છે એવા પરમ યોગી અવધૂત વેશમાં છે, નિજ મસ્તીમાં મસ્ત રહેનારા છે. એવા સુખદેવજી ત્યાંથી પસાર થયા. સભામાં જ્યાં સુખદેવજીએ પ્રવેશ કર્યો એટલે બધા જ સાધુ સંતો ઋષિઓ ઊભા થયા. ઊભા થઈ બધાએ પ્રેમથી સુખદેવજી મહારાજનો જયકાર કર્યો. એક વાર વડે ભાવશે બોલીએ, બોલીએ સુખદેવજી મહારાજ કી જય, બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સભાની અંદર સુખદેવજીએ પ્રવેશ કર્યો, પ્રેમથી એનું સ્વાગત થયું. સુંદર મજાના આસન ઉપર બિરાજમાન કર્યા. ઉપસ્થિત જે સંતો ઋષિઓ અને મહાપુરુષો હતા એણે બધાએ પરીક્ષિતને ઈશારો કર્યો, હે પરીક્ષિત, આના પગ પકડી લે. એમની પાસે ભાગવત રૂપી એવું કથામૃત છે કે આ કથામૃતનું જો 7 દિવસ સુધી તને પાન કરાવશે તો તારી મુક્તિ નિશ્ચિત છે. કારણ કે મરવાનું તો આમે છે 7 દિવસમાં, તો આ ભાગવત રસનું પાન કરતાં કરતાં જો મરણને શરણ થઈશ તો તારું મૃત્યુ ધન્ય થઈ જશે. સુખદેવજી મહારાજના ચરણમાં પરીક્ષિતે પ્રણામ કર્યા, વિવેકથી 7 દિવસ રોકાવાની વિનંતી કરી અને પરીક્ષિતજીની પાત્રતા, એનો અધિકાર જોઈ અને સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું, પરીક્ષિત, તું ચિંતા ન કરતો. પૂર્વે રઘુવંશમાં એક ખટવાંગ નામના રાજા હતા અને એક વખત દેવતાઓને દાનવોના યુદ્ધના સમયે ખટવાંગ દેવતાઓના પક્ષમાં રહ્યા અને યુદ્ધમાં દેવતાઓનો વિજય થયો. દેવતાઓ રાજી થયા. ખટવાંગ રાજાને કીધું કે મહારાજ, જો તમે અમારા પક્ષમાં ન હોત તો અમે કદાચ વિજય પ્રાપ્ત ન કરી શકત, માટે અમે રાજી થઈને તમને વચન આપીએ છીએ, તમારે જે જોઈએ વરદાન માંગી લો. ત્યારે ખટવાંગ મહારાજે દેવતાઓને કહ્યું હતું કે હે દેવતાઓ, મારે બીજું કાંઈ જોતું નથી, પણ જો તમે મારા ઉપર પ્રસન્ન હો તો તમે મને ખાલી એટલું કહો કે મારું આયુષ્ય કેટલું બાકી છે. ધર્મરાજાના ચોપડામાં હિસાબ કરીને તેથી ખટવાંગ રાજાને દેવતાઓએ કહ્યું હતું કે હે મહારાજ, તમારી આયુષ્યની હવે માત્ર 2 ઘડી બાકી રહે છે. અને તોય ખટવાંગ ગભરાણા નહોતા, કારણ કે ખટવાંગને ખબર હતી એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરા. ખટવાંગ ગભરાણા નહોતા. ખટવાંગ જાણે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુન આદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. અને અડધી ઘડીમાં એણે સત્સંગ કરી લીધો અને ખટવાંગને પરમ ગતિની પ્રાપ્તિ થઈ હતી. ખટવાંગની પાસે તો 2 જ ઘડી હતી, તારી પાસે તો 7 દિવસ છે, માટે ચિંતા ન કર, હું તને આ ભાગવત રસનું પાન કરાવીશ. આમ કહી અને ગંગાના કિનારા ઉપર સુખદેવજી ભાગવત રસનો પ્રારંભ પરીક્ષિતજીની પાસે કરે. અહીં સુધીની કથા લઈ અને ભાગવતના પ્રથમ સ્કંદને ભગવાન વ્યાસ નારાયણ વિરામ આપે છે. ગંગાના કિનારા ઉપર એક પવિત્ર સંવાદનો પ્રારંભ થાય છે. આ કથા નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓની વચ્ચે સૂતજી મહારાજ શૌનકાદિક ઋષિઓને સંભળાવી રહ્યા છે. કેવી રીતે પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદનો પ્રારંભ થયો એ કથાનો પ્રારંભ કરે છે. એ કથાનું જ્ઞાન બતાવે. આ ભાવ સાથે પ્રથમ સ્કંદના વિરામ સાથે આપણે આજની કથાને અહીંયા વિશ્રામ આપીએ છીએ. આવતીકાલ સવારે 9:15 9:30 વાગ્યાની આસપાસ ફરી જ્યારે આપણે કથા મંડપમાં મળીશું એટલે દ્વિતીય સ્કંદથી આપણી કથાને આપણે આગળ વધારીશું. અને કાલ સાંજે મેરે ભાઈ બહેન આપણે નૃસિંહ પ્રાગટ્યની કથા સાંભળીશું. પરમ દિવસે કાલ 11 છે અને 11માં જેને કાલે ફરાળ હોય એ લોકો ફરી એકવાર, કારણ કે બપોરે ઘણા લોકો નીકળી ગયા હતા, એટલે કાલે જેને ફરાળ હોય એકવાર ખાલી હાથ ઊંચો કરો એટલે અમારા આયોજકોને ખબર પડે કાલે ફરાળ કેટલું બનાવવું. હા, જરાક જોઈ લ્યો ભાઈ. હા, આ બહેનોમાં 25-30 છે ને ભાઈઓમાં 2-4 છે. હા, ભાઈઓમાં 2-4 છે. એટલે સુંદર ભાવ સાથે મેરી ભાઈ બહેન આપણે ભાવથી ખૂબ આનંદ કરવાનો છે.
અને આવતીકાલે એકાદશી છે અને પવિત્ર એકાદશી આ ગિરનાર ક્ષેત્રમાં ભાગવત સપ્તાહના ભાવ સાથે આપણે એકાદશીનું દર્શન કરીશું. કાલે નૃષિ પ્રાગટ્યની કથા અવાટાણે આ સમયે આપણે નૃષિ પ્રાગટ્યની કથા સાંભળીશું અને પ્રમ દિવસે દ્વાદશીના પારણા કર્યા પછી આપણે વામન જન્મ, રામ જન્મ અને નંદોત્સવ મનાવશું. કારણ કે પેટમાં 11 રહ્યા હોય, નાચવા જાય ને કે ગોથલિયું ખવાઈ જાય, એટલે આપણે પારણા થઈ જાય ને પછી રાખશું. આ પ્રોગ્રામ છે ને નંદોત્સવનો પારણા થઈ જાય પછી. એટલે પરમ દિવસે આપણી કથામાં સવારે 11 વાગે વામન જન્મ, 12 સાડા 12 વાગે પરમ દિવસે રામ જન્મ અને બરાબર સાંજના 5:30-6 વાગ્યાની આસપાસ પરમ દિવસે એટલે કે મંગળવારે આપણે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય જાદવ પરિવાર. કારણ કે જાદવ કુળ ભગવાન એમ થાય કે અમારું કુળ છે, ભલે એ જાદવ આહિર છે આ પ્રજા, પણ જાદવ કુળને ભગવાન એનું કુળ માને છે. જાદવ કુળ નહીં જાન મેરે ભાઈ માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન. એટલે જાદવ કુળને આંગણે મંગળવારના પવિત્ર દિવસે આપણે કૃષ્ણ જન્મ અને નંદોત્સવ ધામધૂમથી મનાવીશું. આજે રાતના 8 થી 10 2 કલાક સત્યનારાયણ ભગવાનની કથાનું અહીંયા આયોજન રાખવામાં આવેલું છે અને પછી રાતના 10 વાગ્યાથી તમારી મોજ પડે ત્યાં સુધી રાસનો પ્રોગ્રામ અહીંયા રાખવામાં. એટલે બહેનો ભાઈઓ બધા સત્યનારાયણની કથામાં પણ, એટલે રાસને તમે તાળી પાડી કે શીરાની પાડી? કારણ કે શીરો ને રાસ બેય છે, એટલે શીરાની તાળી પાડી કે રાસની પાડી? પણ કાલ જેને 11 રેવી હોય ને સાંજે 2 પડિયા પ્રસાદ લઈ લેજો, એટલે કાલ ટેકો રહીએ મેરે ભાઈ. એટલે આજે સત્યનારાયણ ભગવાનની કથા જે વ્રત કથા છે અને વ્રત કથાનું દર્શન અહીંયા સાંજના 8 વાગ્યાથી, એટલે કથા પૂરી થાય પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરજો અને પ્રસાદ ગ્રહણ કરીને વળી પાછા કથા મંડપમાં આવજો. અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા રાતના 8 થી 10 અને પછી રાતના 10 થી 12 સુધી, જ્યાં સુધી બધાનો ભાવ ત્યાં સુધી દાંડિયા રાસનો પ્રોગ્રામ અહીંયા આયોજિત કરેલો છે. આવતીકાલે રાતના 8:30 થી 1 વાગ્યા સુધી રામા મંડળનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો છે અને વાદરવડ ગામથી રામા મંડળ અહીંયા આવશે અને એ પણ ખૂબ આનંદ સાથે રાત્રિના 8:30 થી રાતના 1 વાગ્યા સુધીનો એ પ્રોગ્રામ રામા મંડળનો રાખ્યો છે. એમાં પણ આવતીકાલે પણ બધા લાભ લેજો અને અત્યારે ભોજન પ્રસાદ લેવા માટે ભાઈઓએ પહેલાં જવાનું અને પછી ધીરે ધીરે બહેનો પ્રસાદ લેવા માટે જશે. સવારે જે ક્રમ પ્રમાણે બપોરે પ્રસાદ લીધો તો એ જ રીતે પ્રસાદ લેવા માટે પહેલાં ભાઈઓ જશે અને પછી બહેનો ભોજનાલયની અંદર પ્રસાદ લેવા જશે. પ્રસાદ લઈ અને વળી પાછા 8 વાગે સત્યનારાયણ ભગવાનની કથામાં બધા પધારજો અને 8 થી 10 સત્યનારાયણ ભગવાનની કથા અને સત્યનારાયણ ભગવાનનો આશીર્વાદ લઈ અને પછી મહારાસ જે અહીંયા રાખવામાં આવ્યો છે, બધા પ્રેમથી ઠાકોરજીના નામે આપણે 2 થાળી જેને લેવાની હોય બધા પ્રેમથી રાસ લેજો. એવો દિવ્ય કાર્યક્રમ અત્યારે રાખેલો છે અને બધાને ખાસ વિનંતી, મેં સવારે પણ કહ્યું હતું કે આપણે જમીએ પેટ ભરીને પણ એક કણ મારીને તમારી થાળીમાં બગડે નહીં, એ મારીને તમારી જવાબદારી હોય છે. એટલે ભાવે એવા ભોજન પ્રેમથી પીરસાય છે જાદવ પરિવારને આંગણે, એટલે પ્રેમથી ભોજન પ્રસાદ ગ્રહણ કરજો પણ તમારી થાળીમાં અન્નનો બગાડ ન થાય એવું બધા સાવધાની રાખજો. કારણ કે અન્ન બ્રહ્મ છે, એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. તો એ ભાવ સાથે ફરી પાછા 8 વાગે સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે મળીશું. આ એ ભાવ સાથે અત્યારની કથા વિરામ પામે અને કથા વિરામ પામતા 1 મિનટ કે લીએ હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે રામ 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 સીતારામ
राम 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 हरे राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम सीता राम 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 सीता राम राम बोलिए कृष्ण कन्हैया लाल की भागवत भगवान की गिरिराज धरन की जय द्वारिकाधीश की जय सदगुरु भगवान रामदेव जी महाराज की जय जगत जननी श्री लुणाय मात मातृ मात की जय वीरा बापानी सर्वे पितृदेव की गौ माता की भारत माता की गिरनारी महाराज की ओम नमः पार्वती पतये हर हर महादेव હાથ આપણે ઊંચા હું કામ કરીએ છીએ એની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ છે કાલ કહીશ ધન્ય હો ભાઈઓને વિનંતી છે પ્રસાદ લેવા માટે ધીરે ધીરે જ્યારે કહેવામાં આવે ત્યારે થોડીક વાર પછી આરતી થઈ જાય દર્શન થઈ જાય જ્યારે કહેવામાં આવે ત્યારે ભોજનાલયમાં પેલા ભાઈઓ ભોજન પ્રસાદ લેવા हरि ओम सुशांतिर्भवतु सर्वारिष्ट शांतिर्भवतु ओम द्योः शांतिरन्तरिक्षगो शांति पृथिवी शांतिरापः शांतिरोगदय शांति वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांति सर्वगो शांति शांतिरेव शांति सामा शांतिरेति शांतिर्भवतु सर्वारिष्ट शांतिर्भवतु हरि हरि ओम अथ भगवत ध्यानम हस्ते गंधाक्षत पुष्पम मादाय चलो दरेक परिवाરના સભ્યો હાથમાં પુષ્પ રાખી ભાગવત ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા ઠાકોરજીનું ધ્યાન ધરી જાશું. હરે ઓમ ઓમ सहस्रशेरिखा पुरुष सहस्राक्ष सहस्रपाद सभूमिघु सर्वतस्पृत्वा त्यतिष्ठत सांगुलम ओं पुराण पुरुषोत्तमाय नमः ओं वांगमय स्वरूपाय नमः ध्याये ध्यानं सकल पूजार्थे गंधाक्षत पुष्पाणिं समर्पयामि. नमस्कार करी जाजो. नमस्कारांज नमस्करोमि. धूपं परिकल्पयामि दीपकं परिकल्पयामि नैवेद्यं निवेदयामि. नैवेद्यं स्वल्पजलेन संप्रोक्ष्य तेन वा अमृतीकृत्य ત્રાસમુદ્રામ પ્રદર્શયેત. દરેક યજમાનો ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથથી ભગવાનને કોળિયા જમાડતા એવી ભાવના કરશું. હરિ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા હ્રીમ સમાનાય સ્વાહા. વિપ્રહસ્તેન ઉત્તરાભોષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ મુખ કમલે આચમનીયમ જલમ
समर्पयामि करोतु वर्तनार्थ केवलं नमस्काराञ्च नमस्करोमि अथ मङ्गलनीराजनं मा आरार्तिक्यं कुर्यात् ज्वालामालिन्ये नमः इति सम्पूज्य हरिः ओं मा उच्चैरवा निच्चैरवा निच्चैरवा उच्चैरवा शनै शनै कुर्यात् सदा मङ्गलम् अथ મંગલનિરાજનમ દરેક યજમાનો પ્રેમથી અને ભાવથી ભાગવત ભગવાનની આરતી ઉતારશું. સંધ્યા સુમિરન આરતી થયો જાલરનો જણકાર ધૂપેડો લઈ કરું આરતી મારે રણુજાને દરબાર એવા ધૂપને રે ધુવાડે વેલા આવજો ઓ રામા ધૂપને રે ધુવાડે વેલા આવજો. ટાણે વેલે રાયાવજો હારે એવા દુઃખ હે આવજો આવજો અજમલ ના કુંવર રે રણુજાના રાજા દુઃખને રે ધોવાડે વેલા આવજો ઓ રામા આરતી ટાણે વેલે રાયાવજો ધૂપને રે ધોવાડે વેલા આવજો આરતી રે ટાણે અરે એવા માતા મીનળ ને કાગળ મોકલે ઓ રામા માતા મીનળ ને કાગળ મોકલે અરે એવા માતા મીનળ ને કાગળ મોકલે ઓ રામા માતા મીનળ ને કાગળ મોકલે એ બેની સગુણા જુએ તમારી વાટ રે રણુજાના રાજા ધૂપને રે ધુવાડે વેલા આવજો ઓ રામા આરતી ટાણે વેલે રાયાવજો એવા ધૂપને રે ધુવાડે વેલા આવજો આરતી રે ટાણે વેલે રાયાવજો. અરે વા પિતા યજમલ ની કાગળ મોકલે ઓ રામા પિતા યજમલ ની કાગળ મોકલે અરે વા પિતા યજમલ ની કાગળ મોકલે પિતા યજમલ ની કાગળ મોકલે હે વીરા વિરમ દે જુએ તમારી વાટ રે રણુજાના રાજા ધૂપને રે ધોવાડે વેલા આવજો હે રામા આરતી ટાણે વેલે રાયાવજો ધૂપને રે ધોવાડે વેલા આવજો આરતી રે ટાણે વેલે એ હારે વારજી પાઠી કાગળ મોકલે ઓ રામા હરજી પાઠી કાગળ મોકલે એ ડાલી બાઈ જુએ તમારી વાટ રે રણુજાના રાજા ધૂપને રે ધોવાડે વેલા આવજો ઓ રામા આરતી ટાણે વેલા આવજો હારે વા ધૂપને રે ધોવાડે વેલા આવજો હે રામા આરતી ટાણે વેલે રાયાવજો હારે વા ધૂપને રે ધોવાડે વેલા આવજો આરતી રે ટાણે વેલે રાયાવજો કર્પૂર
નમસ્તે નારાયણી નમોસ્તુતે યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તિ પ્રદક્ષિણામ જલે જલે હરિ ઓમ પુષ્પે દેવતાભિવંદનમ આરતીની થાળીમાં જે ફૂલ છે એ આરતી ઉપરથી ઉતારી ભાગવતજીને અર્પણ કરી દેશું. ત્યારબાદ જમણા હાથેથી ભગવાનને આરતી આપશું. કરકમલાભ્યામસ્તે દેવતાભિવંદનમ. ત્યારબાદ તમે બધા આરતી લઈ લેજો. પશ્ચાત આત્મકલ્યાણાર્થે આત્મરક્ષણાર્થે આત્મા અભિવંદનમ. આરતી લઈ લીધા બાદ યજમાનો છે પોતપોતાનો જમણો હાથ ખાસો કરી નાખશો, ધોઈ નાખશું. હસ્તં વૃક્ષાલય મંત્ર પુષ્પાંજલિ માંજલ પુષ્પમ માદાય हरि ओम मंत्र पुष्पांजलि मंजल पुष्पम मादाय हरि ओम जगनयन जगनमय देवास्तानि धर्माणि प्रथमन्यासन्न ते हनाकं महिमानः स्वतंत्र पूर्वे सत्याः सन्ति देवाः पुराण पुरुषोत्तमाय नमः वाङ्मय स्वरूपाय नमः चरण कमलयोः मंत्र पुष्पांजलिं समर्पयामि. अथ चतुः परिक्रमणं कुर्यात्. ભાગવતજીને ફરતી 4 પરિક્રમા કરવાની છે. ભગવત નામ સાથે 4 પરિક્રમા ભાગવતજીને કરશું. નારાયણ નારાયણ ભજ મન ભાગવત પારાયણ નારાયણ નારાયણ શ્રીમદ ભાગવત નારાયણ નારાયણ ભજ મન ભાગવત પારાયણ નારાયણ ભગવત પારાયણ હે નારાયણ નારાયણ ભજ મન ભાગવત નારાયણ 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 ભજ મન ભાગવત પારાયણ નારાયણ નારાયણ ભજ મન ભાગવત નારાયણ 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 ભજ મન ભાગવત પારાયણ નારાયણ નારાયણ ભજ મન ભાગવત નારાયણ ઓ નારાયણ નારાયણ ભજ મન ભાગવત પારાયણ ભજ મન ભાગવત નારાયણ ઓ નારાયણ નારાયણ ભજ મન ભાગવત પારાયણ નારાયણ નારાયણ ભજ મન ભાગવત નારાયણ ઓ નારાયણ નારાયણ ભજ મન ભાગવત પારાયણ નારાયણ નારાયણ ભજ મન ભાગવત પારાયણ ભજ મન ભાગવત પારાયણ ભજ મન ભાગવત પારાયણ. અથ પિતૃનામ જલાર્પણમાં દરેક પરિવારના સભ્યો ચારેય જગ્યાએ જુવારાને 4 ચમચી જલ અર્પણ કરવાનું છે. મનમાં સમસ્ત પિતૃદેવનું ધ્યાન ધરવાનું. અહીંથી અમારી સાથે પ્રાર્થના બોલવાની. સર્વે
પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી અમારી અરજીનો સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી અવગતિયાને ગતિ તમે આપજો એને લેજો ગારી એના જન્મ મરણના ભાર હરિજો વાલા વિશ્વ વિહારી વાલા વિશ્વ વિહારી જ્યાં જ્યાં જન્મ ધરીને આવે ત્યાં ત્યાં શાંતિ આપજો એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી વાલા વિશ્વ વિહારી વાલા વિશ્વ વિહારી ઓમ પિતૃ બ્રહ્મા પિતૃ વિષ્ણુ પિતૃ દેવો મહેશ્વર પિતૃહુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી પિતૃવે નમઃ પ્રાર્થના પૂર્વક સમાપન પૂર્વક અનંત કોટી નમસ્કાર નમસ્કરોમી ભાગવત ભગવાન કી જય પિતૃ નારાયણ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ